વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે આલુની ભુજિયા બનાવવા જઈ રહ્યા છે, એટલે કે આલુની ઝીણી સેવ. આ સામગ્રી દૂધ ઘરના અંતર્ગત આવશે અને ફરાળની સામગ્રી છે આ. તો એના માટે આપણે 1 કિલો જેટલા લાલ આલુ લઈ લઈશું. સૌથી મોટું સાઇઝનો જે કપ છે એ આખો ભરીને આપણે આરારોટ લેવાનું રહેશે. આ 1 કિલો જે આપણે લાલ આલુ લીધા છે તેને આપણે કુકરમાં 7 થી 8 સીટી કરીને સરસ રીતે બોઇલ કરી લઈશું. પછી એની છાલ કાઢીને એને મેશરથી મેશ કરી લઈશું. પછી આપણે આ આલુને ગળણીથી સરસ રીતે ગળી લઈશું. આ વાતનું તમને વિશેષ ધ્યાન રાખવું પડશે, કેમ કે અગર આમાં ગુટલી રહી ગઈ વચમાં સેવ બનાવવામાં તો આપણી સેવ સરસ નહીં બને. એટલે આપણે આને ગળણીથી ગળવું જરૂરી રહેશે આલુને. આ જો આ રીતે તમારું આલુનો એકદમ ડો બની જશે જ્યારે એ ગળણીથી તમે ગળી લેશો એને. આ હિસાબે આપણે આલુ તૈયાર કરવાનું રહેશે સેવના માટે. એકદમ સોફ્ટ ડો રેડી થઈ જશે. હવે આપણે આમાં આરારોટ પધરાવીને આગળની સામગ્રી સિદ્ધ કરીએ. આલુને આપણે ઉકાળીને ઠંડુ કરવા મૂકશું. જ્યારે આપણે ગળણીથી એને ગળશું ત્યારે આપણે એને થોડીક વાર પછી ઠંડુ કરીને એના પછી આપણે આરારોટ પધરાવવાનો રહેશે. આમાં આપણે મીઠું કાં તો પછી કોઈ મસાલો હમણાં પધરાવવાનો નહીં રહે. મસાલા હું તમને એન્ડમાં સરસ રીતે કેવી રીતે આપણે બનાવવાનું રહેશે એ શીખડાવીશ. અંદર મીઠું નાખવાથી જે આ બટેકા છે એનું પાણી છોડી દેશે અને આપણી સેવ ભુજિયા સરસ નહીં બને. એટલે હું તમને બધા મસાલા એન્ડમાં શીખડાવીશ કે આપણે કેવી રીતે આમાં નાખવાના રહેશે બધા મસાલાને. હજી પણ આપણે મસાલો એડ કરશું એ તમને આગળ બતાવીશ. જેમ આપણે સામગ્રી બનાવતા જઈશું તે રીતે સરસ રીતે હમણાં આપણે આને મેશ કરી લઈશું. અને ધ્યાન રહે કે આપણે આ સામગ્રી બનાવતા વખતે લાલ આલુ જ લેવાના રહેશે. હું તમને માપના સાથે સામગ્રી એટલે કહું છું કેમ કે જ્યારે તમે પણ બનાવો ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. જો હજી તમને કંઈ પ્રોબ્લેમ આવે તો તમે મને કમેન્ટ્સમાં જરૂર પૂછજો. પર મેં પ્રત્યેક સામગ્રીમાં તમે લોકોને માપથી બતાવ્યું છે તાકી તમે લોકોને કંઈ પ્રોબ્લેમ ના આવે. જે વૈષ્ણવના ઘરે દૂધ ઘરની સેવા છે તે વૈષ્ણવ આ સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને આરોગી શકે છે. મેં આના પહેલાં તમને ફલાહારી ખમણ અને સેન્ડવિચ બતાવ્યા હતા. તો એ ખમણમાં પણ આપણે આ સેવનો ઉપયોગ કરીને એને ઉપરથી આપણે ગાર્નિશિંગ કરી શકીએ છીએ. હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી પધરાવશું. આથી આ આપણા બટેકા એક જેવા થઈ જાય એટલે આપણે જરાક આમાં ઘી પધરાવવાનું રહેશે. હવે આપણે આ બટેકાને 5 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું. સેવ આપણે આનાથી બનાવશું. બધા પાસે આ છલની અને આ જારો હોય છે એનાથી આપણે સેવ બનાવવાની રહેશે. આલુની સેવના માટે આપણે ઘી ગરમ કરવા મૂકશું. એકદમ સરસ તેજ ઘી ગરમ કરવાનું રહેશે આપણે આ સામગ્રી સિદ્ધ કરવા માટે. તેના પછી આપણે આમાં કાજુ, કિશમિશ અને મીઠો લીમડો પધરાવશું. તેના પછી આપણે ખાંડ લઈ લઈશું વાટકી ભરીને. એના પછી આપણે ટાટરી લઈશું જેને કે આપણે સાઇટ્રિક એસિડ પણ કહીએ છીએ એને. અને ખાંડને આપણે બંનેને મિક્સ કરીને આમાં પધરાવશું. સૌથી પહેલાં આપણે જરાક નાનો પીસ લઈને નમૂના માટે આમાં પધરાવશું કે આપણું ઘી થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે. હવે આપણે આમાં સેવ પધરાવવાની શરૂઆત કરશું. આપણે આ સામગ્રી હાઈ ફ્લેમ ઉપર જ તળવાની રહેશે. આ જો આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને એક બીજા પાત્રમાં પધરાવી લઈશું. તેના પછી આપણે એક જારો લઈને એને પધરાવશું બીજા વાસણમાં. ત્યારે આપણે જારામાં સેવ મૂકીને નીચે એક વાસણ પધરાવશું જેનાથી આપણું જે વધેલું ઘી છે સેવના અંદરનું એ બધું નીકળી જશે એમાં. ફરી એકવાર આપણે આમાં સેવ પધરાવશું. આ સેવ આપણે ગોલ્ડન બ્રાઉન થવા સુધી શેકવાની રહેશે. આ જો એકદમ સુંદર અને કુરકુરી સેવ આપણી તૈયાર થઈ છે. એકદમ ક્રિસ્પી સેવ છે.
જો અગર તમને એવું લાગે કે આપણી સેવ જરાક કાચી રહી ગઈ છે તો આપણે ફરીથી એને આ ઘીમાં પધરાવીને સરસ રીતે લાઇટ બ્રાઉન થવા સુધી શેકી શકીએ છીએ. હવે આપણે કાજુને ફ્રાય કરી લેશું, જે આપણે આલુની સેવમાં પધરાવશું તેને. 2-3 ચમચી આપણે ઘી પધરાવશું, તેના પછી આપણે કાજુને ફ્રાય કરવાનું રહેશે. આમાં ધ્યાન રહે કે આપણે ડ્રાયફ્રૂટ્સને થોડીક વાર સુધી જ ફ્રાય કરશું, વધારે ફ્રાય કરશું તો એ બળી જશે. હવે આપણે આ કાજુને એક પાત્રમાં પધરાવી લઈએ. તેના પછી આપણે કિશમિશને પણ ફ્રાય કરી લઈએ જરાક. મીઠા લીમડાને પણ આપણે ફ્રાય કરશું. હવે આપણે ગેસ બંધ કરી લઈશું. આપણો મીઠો લીમડો પણ ફ્રાય થઈ ગયો છે. હવે આપણે ખાંડ અને ટાટરી અને કાલી મિર્ચ પધરાવીને ત્રણેયને શેકી લઈશું. ત્રણેયને મિક્સ કરી લઈશું. મિક્સ કરીને એને આપણે સરસ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. કોથમરી લઈને એને પણ જરાક ફ્રાય કરી લઈશું. આમાં આપણે કોથમરી મિક્સ કરી નાખી છે મેં. હવે આપણે જે આ પાવડર ફોર્મ આપણે તૈયાર કર્યું હતું તેને બધાને સામગ્રીને ફરી એક આપણે આમાં પધરાવશું. મેં આ આલુની ભુજિયામાં કોથમરી મિક્સ કરી લીધી છે. હવે આપણે જે પાવડર ફોર્મ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને કર્યું હતું એને પણ આમાં પધરાવી લઈશું. મસાલા આપણે આપણા અકોર્ડિંગ વધારે ઓછું પણ કરી શકીએ છીએ. હાથેથી આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું તાકી મસાલો અંદર સેવથી મિક્સ થઈ જાય. ખૂબ જ સુંદર સામગ્રી સિદ્ધ થઈ છે. આ રીતે આપણે જે કાજુ, કિશમિશ, પછી મીઠો લીમડો બધાને જે આપણે ફ્રાય કર્યું હતું એ બધાને આપણે આમાં પધરાવી લઈશું અને હાથેથી સરસ રીતે મિક્સ કરી લઈશું. આ આપણી આલુની ભુજિયા સેવ તૈયાર થઈ ગઈ છે. આ જો એકદમ કોમલ અને ક્રિસ્પી સામગ્રી આપણી આલુની ભુજિયા સેવ તૈયાર થઈ છે. તમે બધા વૈષ્ણવ જે આ સામગ્રી જુઓ છો એ બીજા વૈષ્ણવને પણ આ શેર કરજો તાકી જે વૈષ્ણવના ઘરે દૂધગણની સેવા છે આ સામગ્રી સિદ્ધ કરી શકે. અને જો તમે લોકોને કંઈ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ્સમાં જરૂર પૂછજો. અમારો પૂરો પ્રયાસ છે કે અમે ગુજરાતીમાં પણ તમે લોકોને સામગ્રી પહોંચાડીએ તાકી આ બધા વૈષ્ણવ પણ સામગ્રી સિદ્ધ કરી શકે. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.